વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 જે દ્વિતીય પરીક્ષાની અસાઇનમેન્ટ આવી છે એમાં વિભાગ બીમાં પ્રકરણ નંબર 2 જોઈશું. શું કીધું છે? જો x-1 એ 4x ઘન પ્લસ 3x સ્ક્વેર માઇનસ 4x પ્લસ k નો અવયવ હોય તો k ની કિંમત શોધો. આપણે k ની કિંમત શોધવાની છે. તો આવું જ્યારે આપેલું હોય ત્યારે અહીંયા શું આપેલું છે? x-1. તો અહીંયા લઈએ x-1 બરાબર 0. તો શું આવશે? x બરાબર 1. તો x ની જગ્યાએ 1 મૂકી અને દાખલો સોલ્વ કરવાનો. સિમ્પલ સાદો છે. x સ્ક્વેર માઇનસ 4x પ્લસ k બરાબર 0. હવે 4 1 નો ઘન 1 નો સ્ક્વેર માઇનસ 4 1 પ્લસ k ઇઝ ઇક્વલ ટુ 0. 4 વત્તા 3 માઇનસ 4 પ્લસ k ઇઝ ઇક્વલ ટુ 0 પ્લસ કટ થઈ ગયા 3 પ્લસ k બરાબર 0. હવે k બરાબર k ની કિંમત કેટલી આવશે? -3 જવાબ આવે. હવે એમાં જ બીજો દાખલો છે કે p ઓફ x બરાબર 1/3x સ્ક્વેર પ્લસ 4x માઇનસ 1 બહુપદી માટે p ઓફ 1 તથા p ઓફ 3 ની કિંમત શોધો. તો p ઓફ 1 કીધું હોય તો x ની જગ્યાએ શું મૂકવાનું? 1 મૂકવાનું. 1 નો વર્ગ પ્લસ 4 1 માઇનસ 1 છેદમાં 3 પ્લસ 4 માઇનસ 1. તો શું આવશે? 1/3 વત્તા 3. લસા લઈએ, કેટલો આવશે? 3. 3 તેરી 9 છેદમાં 3 એટલે 10/3 જવાબ આવશે પહેલાનો. હવે શું કીધું છે? p ઓફ 3 લેવાનો છે. તો લઈએ x/3 નો વર્ગ પ્લસ 4 3 માઇનસ 1. હવે જો 3 નો વર્ગ છે તો 2 વાર 3 થાય પ્લસ 4 તેરી 12 માઇનસ 1 3 3 ઉડી ગયા 3 વત્તા 12 માઇનસ 1 12 ને 3 15 માઇનસ 1 એટલે કેટલો જવાબ આવે? 14 જવાબ આવે. ચલો હવે છે પ્રશ્ન નંબર 3. શું કીધું છે કે x+2 એ આનો અવયવ હોય છે કે નહીં તે ચકાસવું. જ્યારે બે આવું આપેલું હોય ત્યારે x+2 જે હવે આપણે એને બરાબર શું લેવાનું? 0 લેવાનું. અને પછી જોવાનું, જો જવાબ 0 આવે આપણે અવયવ x ની કિંમત મૂકીને તો એનો અવયવ છે. જો જવાબ 0 ના આવે તો અવયવ નથી. x+2 બરાબર 0 મૂકીએ તો x ની કિંમત કેટલી આવે? -2. હવે અહીંયા -2 મૂકી દઈએ. 2 નો ઘન પ્લસ 3 -2 નો વર્ગ પ્લસ 3 -2 પ્લસ 1. 2 દુ 4 દુ 8 પણ કેવા 8? -8. કેમ? ઘન છે એટલે વર્ગ હોય તો પ્લસ. 2 દુ 4 4 તેરી 12 -3 દુ પ્લસ માઇનસ -6 પ્લસ 1. માઇનસ માઇનસ વાળા ભેગા કરી આ 12 12 ને 1 13 થાય. 8 ને 6 14 થાય. તો 13 માંથી 14 જાય તો 1 પણ મોટા કોણ? 14 એટલે માઇનસ નિશાન. અહીંયા માઇનસ આવ્યો એટલે લખવાનું x+2 એ અવયવ નથી. શું લખવાનું? x+2 એ અવયવ નથી. હવે જોઈએ ત્રીજું. શું કીધું છે? x-3 એ આનો અવયવ હોય તો k ની કિંમત શોધો. તો આપણે x-3 બરાબર 0 તો x બરાબર 3. તો x ની જગ્યાએ આ સમીકરણમાં 3 મૂકવાનું. તો પેલું જોઈએ k સ્ક્વેર 3 નો ઘન k x ની જગ્યાએ 3 નો વર્ગ પ્લસ 3 x ની જગ્યાએ 3 અને k 1 નો 1 અહીંયા 1 k ઇક્વલ ટુ 0. 3 તેરી 9 તેરી 27 k નો ઘન 3 તેરી 9 k 3 તેરી 9 k માઇનસ k બરાબર 0 પ્લસ કે માઇનસ 9 k ઉડી ગયા. શું બચ્યું? 27 k સ્ક્વેર માઇનસ k ઇઝ ઇક્વલ ટુ 0. હવે k કોમન કાઢી દઈએ તો શું બચશે? 27 k માઇનસ 1 બરાબર 0. તો હવે આપણે દાખલામાં કીધી છે એક કિંમત શું થાય? k બરાબર 0 પણ એ લેવાની નથી. તો બીજી થાય 27 k માઇનસ 1 બરાબર 0. 27 k -1 પેલી બાજુ જાય તો +1 k બરાબર 27 ગુણાકારમાં છે આ બાજુ આવે તો
ભાગાકારમાં, એટલે કેની કિંમત આવી 1/27. ચલો હવે પાંચમું છે બહુપદી p ઓફ x આ હોય તો એના શૂન્યો શોધો. શૂન્યો શોધો એવું કીધું હોય ત્યારે આની કિંમત શોધી અને પછી જોવાનું શું આવે છે. a માઇનસ b નો વર્ગ છે તો એનો થાય a સ્ક્વેર માઇનસ આ a છે ને આ b છે માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર. હવે આ માઇનસમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, આ a પ્લસ b આખાનો વર્ગ તો a સ્ક્વેર એક્સનો વર્ગ પ્લસ 2ab એ આ છે અને b 2 છે અને 2 નો વર્ગ. ચલો સાદુરૂપ આપીએ 2 માઇનસ 4x પ્લસ 4. હવે પ્લસ માઇનસ માઇનસ x સ્ક્વેર 2 દુ 4 પ્લસ માઇનસ માઇનસ 4x પ્લસ 4 થાય. જો આ માઇનસ 4 સોરી અહીંયા માઇનસ 4 પ્લસ 4 માઇનસ 4 શું આવ્યું માઇનસ 8x બરાબર 0. હવે x બરાબર માઇનસ 8 ગુણ્યા 0 કરીએ, કોઈ પણ સંખ્યાને 0 સાથે ગુણીએ તો જવાબ શું આવે 0. તો શું આવશે એક્સના શૂન્યો કેવા શૂન્ય શું છે શૂન્ય શોધો તો x બરાબર 0 આવશે. ચલો હવે છઠ્ઠું શું કીધું ચકાસવાનું છે. આ સમીકરણ આપેલું છે x સ્ક્વેર પ્લસ 7x પ્લસ 6 એમાં એકવાર -1 લેવાનું અને એકવાર -6 લેવાનું. એ શૂન્ય છે કે નહીં તે બતાવ. આપણે પેલું -1 લઈએ 7 -1 પ્લસ 6 1 માઇનસ 6 ને 1 7 માઇનસ 7 જવાબ 0 આવી ગયું. હા તો લખવાનું -1 એ શૂન્ય છે. એમાં ને એમાં બીજું શું લેવાનું છે -6 તો x સ્ક્વેર પ્લસ 7x પ્લસ 6 -6 નો વર્ગ પ્લસ 7 -6 પ્લસ 6 છે 36 વર્ગ છે એટલે પ્લસ અહીંયા પ્લસ માઇનસ માઇનસ 6 સત્તા 42 પ્લસ 6 36 ને 6 42 માઇનસ 42 ઉડી જાય એટલે શું આવે 0. એટલે આ પણ શું છે -6 પણ 0 છે. ચલો હવે જોઈએ 7મો દાખલો. યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી 999 નો ઘન છે એ શોધવાનું છે. નિત્યસમ ઉપયોગ કરીને ઘન કરીને કરવાનું નથી. તો નિત્યસમ આપણે ખબર છે 999 કોની નજીક છે 10,000 ની નજીક થાય, એમાંથી એક બાદ કરીએ એનો ઘન. હવે અહીંયા સૂત્ર a માઇનસ b આખાનો ઘન તો શું થાય a ઘન માઇનસ b ઘન 3ab કૌંસમાં a પ્લસ b કૌંસ આપી દઈએ તો 3a સ્ક્વેર b પ્લસ માઇનસ માઇનસ 3ab સ્ક્વેર આવું થાય. ચલો તો આપણે a એટલે શું છે 10,000 અને b એટલે 1. તો જોઈએ 10,000 નો ઘન માઇનસ 1 નો ઘન માઇનસ 3 10,000 નો શું આવશે વર્ગ b એટલે 1 માઇનસ સોરી અહીંયા માઇનસ આવશે એટલે અહીંયા આ પ્લસ થશે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે ને 3 a એટલે કેટલું આવશે 1000 અહીંયા 10,000 નહીં આવે સોરી કેટલું આવશે 1000 અને b એટલે એનો વર્ગ 999 1000 ની નજીક થાય. એક શૂન્ય ઓછું કરી દેજો. ચલો તો હવે 1000 નો ઘન કરવું 1 2 3 કેટલી વાર 3 શૂન્ય 3 વાર એટલે 1 2 3 4 5 6 7 8 9 થયું. હવે -1 અહીંયા 3 1 2 3 4 5 6 પ્લસ 3000 થાય ને 3 ગુણ્યા 1000 ગુણ્યા 1 નો વર્ગ તો 1 જ થાય. ચલો તો હવે 1 2 3 4 5 6 7 8 9 2 3 4 5 6 7
8 અને 9 થયા. હવે જો એમાં બાદ શું કરવાનું છે? આ આવશે -1 બાદ કરવાની, તો આમાં લઈ લેશું. હવે આ કેટલા થશે? 3 ગુણ્યા 10 લાખ એટલે 30 લાખ થશે. એકમ દશક 100 1000 10,000 લાખ 10 લાખ. કેટલા શૂન્ય? 1 2 3 4 5 6. તો અહીંયા 1 લખીએ. કેમ? આ 1 બી અહીંયા આવશે. શૂન્ય હવે કેટલા બચશે? 1 2 3 4 અને 5. 1 2 3 4 5 અને આગળ 3 આવી જશે. અને પછી આપણે +3000 એડ કરી દઈશું. આ માઇનસ કરીએ અત્યારે. ચલો 10 9 9 9 9 9 9 તો 9 માંથી 10 જાય તો 10 માંથી 1 જાય તો 9 9 અહીંયા 9 અહીંયા 9 9 9 માં 3 જાય તો કેટલું આવે? 6. અહીંયા બી 9 અહીંયા બી 9 ને અહીંયા 0. તો 9 અને 9 થયું આટલું. ચલો હવે આમાં શું એડ કરીશું? 3000 એડ કરી દઈએ. 3000 કેટલા શૂન્ય? 1 2 ને 3 અને આ 3 એટલે 9 9 9 9 10 11 12 વધી 1 9 ને 1 10 વધી 1 9 ને 1 જો આનું છે અહીંયા 9 ને 1 10 વધી 1 6 ને 1 7 9 9 એટલે તમારો જવાબ આટલો આવશે. 9 9 700 2 9 9 9. હવે છે 8મો. શું કીધું છે? અવયવ પાડો. આ x નો ઘન 8x ઘન પ્લસ 27y ઘન પ્લસ 36x² પ્લસ 54xy². હવે તમે જ્યારે બી આવું જુઓ ત્યારે પેલું જોવાનું. અહીંયા ઘન છે, અહીંયા ઘન છે, અહીંયા x નો વર્ગ છે, અહીંયા y છે, અહીંયા x એકલું છે ને y નો વર્ગ છે. તો આ ઉપર જેવું સૂત્ર જ છે પણ વચ્ચે શું છે? પ્લસ. તો આપણે ખબર છે 8નું ઘનમૂળ શું થાય? 2x નો ઘન માઇનસ આ કોનું થાય? 3y નો પ્લસ શું આવશે? 3 2x² અને y પ્લસ 3x y શું છે? 3y વર્ગ. જો તમે આને સાદું રૂપ આપશો 2 દુ 4 દુ 8 8નો 8x ઘન 3 3 9 3 27y વર્ગ. હવે અહીંયા 4 થશે. y કેટલું છે? 3 અને x કેટલું છે? 2y. તો જો 3 તેરી 9 અને 9 ચોક 36x²y. એવી રીતે અહીંયા 3 દુ 6 અને 6 9 54 કેમ? આનો વર્ગ થશે એટલે તમે અહીંયા લખી શકો 2x પ્લસ 3y આખાનો ઘન. એનું આ વિસ્તરણ. નહીં તો આપણે આપેલું પ્રશ્ન આપેલો એના ઉપર આ જવાબ શોધવાનો. અહીંયા શું આપી દઈશું? જવાબ આપી દીધો આપણે પ્રશ્ન શોધવાનો. ચલો 9મું. 1/2a પ્લસ 1/3b માઇનસ 1/4c નો વર્ગ. હવે આનું સૂત્ર આ છે a વત્તા b વત્તા c આખાનો વર્ગ. તો a² પ્લસ b² પ્લસ c² પછી આવશે 2ab પ્લસ 2bc પ્લસ 2ca 2ab પ્લસ 2bc પ્લસ 2ca. પણ અહીંયા આપણે a બરાબર 1/2a છે, b બરાબર 1/ અને c બરાબર -1/4c છે. તમે અહીંયા x બી લઈ શકો છો, x y અને z. અહીંયા એક આપેલું છે એટલે ચલો તો અહીંયા પહેલાં તો આનો વર્ગ પ્લસ 1/3b નો વર્ગ પ્લસ -1/4c નો વર્ગ
પ્લસ 2a અને b કેટલું છે 1/3b પ્લસ 2bc b અને c કેટલું છે -1/4c અને પ્લસ 2ca. ચલો થયું આટલું. તો હવે જોઈએ અહીંયા 1/4a નો વર્ગ પ્લસ 1/4a નો વર્ગ 1/9b નો વર્ગ પ્લસ આવશે 1/16c નો વર્ગ. હવે જો અહીંયા આ 2 અને આ 2 કટ થઈ ગયા તો a અને b 1/3ab પ્લસ માઇનસ માઇનસ અહીંયા 3 તો એમને એમ રહેશે પણ 2 એટલે 2 દૂ 4 એટલે 3 દૂ 6 તો 1/6bc. એવી રીતે અહીંયા 2 કટ પ્લસ માઇનસ માઇનસ 1/4ac એટલે તમારો જે ફાઇનલ આન્સર છે એ આ આવશે. ચલો હવે જોઈએ 10મું. શું કીધું છે 10મામાં? અવયવ પાડવાના છે 64x નો ઘન -125. હવે જો આ આખાનો વર્ગ નથી ને આગળનામાં આપણે જોયું હતું ને તો આવું હતું. અહીંયા શું છે અલગ અલગ ઘન છે a ઘન -b ઘન. જ્યારે આવું હોય ત્યારે સૂત્ર શું છે a - b જે આપેલું પછી a² માઇનસ હોય તો પ્લસ ab પ્લસ b². આ એનું શું છે સૂત્ર છે. તો અહીંયા આપણે જોઈએ પહેલાં 64નો કોનો ઘન થાય એટલે 64નું ઘનમૂળ શું થાય 4 ચોક 16 ચોક 64 એટલે 4 થાય 4x માઇનસ 125 5નું થયું આટલું બરાબર. હવે અહીંયા a નો ઘન a કેટલો છે 4x નો વર્ગ પ્લસ માઇનસ હોય તો પ્લસ 4x અને b પ્લસ 5નો વર્ગ તો શું આવશે 4x - 5 અહીંયા આવશે 16x². 5 ચોક પ્લસ 20x પ્લસ 25. તો આ એનો શું થયો જવાબ થયો. હવે જોઈએ 11. યોગ્ય નિત્ય સમનો ઉપયોગ કરી અને તમને આપેલું છે 66 × 74ની કિંમત શોધો. જ્યારે બી આવું આપેલું ત્યારે બંનેની નજીક કઈ થાય 70 - 4 કરીએ તો 66 થાય અને ગુણ્યા 70 પ્લસ 4 કરીએ તો શું થાય 74. હવે આ કોના જેવું સૂત્ર થયું a - b a પ્લસ b તો એ શું આવે a² - b². એના જેવું આવે ને આ તમને સમજાવવા માટે લખું છું. તમને એક્ઝામમાં ખબર પડી જાય તો તમારે આ લખવાનું રહેશે નહીં. ચલો a નો ઘન એટલે 70નો વર્ગ માઇનસ b નો વર્ગ. 70નો વર્ગ કરવા પહેલાં તો 7નો વર્ગ કેટલો થાય 49. કેટલા શૂન્ય જેટલી ઘાત હોય એટલા શૂન્ય 1 અને 2 અને 4નો વર્ગ 16. હવે અહીંયા કરીએ બાદબાકી 49 - 16 10 9 અને 8 4 8 અને 8 એટલે કેટલો જવાબ આવશે 4884. ચલો હવે જોઈએ 12મું. શું આપેલું છે અવયવ પાડવાના છે 9/25 x² માઇનસ 3/5xy પ્લસ 1/4y નો વર્ગ. હવે જો તમે અહીંયા જોશો તો a નો વર્ગ માઇનસ 2ab પ્લસ b નો વર્ગ એવું કંઈક તમને સ્વરૂપ લાગે છે. તો અહીંયા a એટલે 3 અને છેદમાં 5x આખાનો વર્ગ 2 એ તો આપણે મળી ગયો અને b જોઈશું તો 1/2by પ્લસ 1/2by નો વર્ગ થાય ને. જો અહીંયા 2 ઉડી જશે એટલે 3/5xy આવશે જે વચલું પદ. તો હવે આને લખી શકીએ 3/5x 1/2y આખાનો વર્ગ. આ એનો શું થયો જવાબ થયો.